કેમ છે દોસ્તો, અમે જ આવી છીએ નારી મેળીમાં દર્શન કરવા અને અત્યારે છીએ અમે હનુમાન દાદાની મઢુલીએ. તમે જોઈ શકો છો, આ છે હનુમાન દાદાની મઢુલી અને આ છે અમારો ભાઈબંધ અને અમે જઈએ છીએ નારી ગામમાં. ચાલ ભાઈ, ગાડી કાઢી. હા જો અમારા ભાઈ ગાડી વાળા જો. આ ભાઈનું નામ છે સંદીપ અને થોડાક ટાઈમ આ ભાઈ પણ બ્લોગ ઉતારવાના છે, જેથી એ ભાઈને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. નજારો જોવો તમે. સડી ગયા તો રસ્તો છે તો કેટલો સુંદર નજારો છે. ફોટા પણ સારા પડે. જો મિત્રો, ખેતીવાડી છે, હરિયાળી હરિયાળી. પહોંચી ગયા જો આપણા સંદીપ. હાલો જઈએ અંદર. જો મિત્રો, આ બધું મિત્રો આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દે. સંતો દેખાવ નથી કરતા, સંતો જેવું જોવે એવું બોલે, બોલે એવું જીવે, જીવે એવું ખાય, ખાય એવું કહે. કારણ કે અન્ન એવું મન, પાણી એવું વાણી. તમે જેવું ખાશો એવું તમારું મન પૂરશે. માટે અન્નનો બગાડ ન કરો, જેવું તેવું ન ખાઓ, જેવું તેવું ન પીવો. આ છે દર્શન કરી. તમે માનવ છો,
તમે રાક્ષસ નથી, તમને ઈશ્વરે માનવ બનાવીને મોકલ્યા છે. આ ચિરહરણનો મતલબ જ આ છે, વાસનાને છોડો. ભગવાન કૃષ્ણ કહે છે પૂજા કરવી તો ગોવર્ધનની કરો. બધાએ કીધું ગોવર્ધનની પૂજા કરવા શું છે? ભલે ભગવાનના આ વિડીયો હવે આઈને સમાપ્ત કરવી છે. અને તમને જે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. જય શ્રી રામ.